ક્રેવિટેબલ્સ અમે 2012માં શરૂ કર્યું હતું. બચ્ચુભાઈ દૂધવાળાથી અમે પોપ્યુલર છીએ, પણ ક્રેવિટેબલ્સ એક નવી બ્રાન્ડ અમે લોન્ચ કરી હતી 2012માં. ક્રેવ શબ્દ છે એટલે ક્રેવિંગ, ઈચ્છા. ક્રેવિંગ, ઈચ્છા થવી એટલે અમે 2012માં શુભ શરૂઆત કરી મીઠાઈથી. અને અમને એવું હતું કે મીઠાઈમાં અનઓર્ગેનાઇઝ સેક્ટર ડોમિનેટેડ છે. ટોટલ ઇન્ડસ્ટ્રી સાઇઝ $5.5 બિલિયન હતી અને ડોમિનેટેડ બાય નાના પ્લેયર્સ હતા, રિજનલ પ્લેયર્સ. અમને એવું થયું કે 2012માં કે અમે એક મોટા સાઇઝનું સ્કેલ ઓફ પ્રોડક્શન કરીએ અને લોકો લગી રિઝનેબલ રેટમાં એટલે વેલ્યુ ફોર મનીમાં મીઠાઈ પહોંચાડીએ. તો 2012માં આ ઉદ્દેશ સાથે હાઇજેનિક, ન્યુટ્રિશિયસ અને ડિલિશિયસ મીઠાઈ અને વેલ્યુ ફોર મની એ મળે, આ માધ્યમથી અમે 2012માં ક્રેવિટેબલ્સ નામે શરૂ કરેલું. અને પહેલી પ્રોડક્ટ અમે સોન પાપડી લોન્ચ કરી હતી. પછી અમે રસગુલ્લા કર્યા, ગુલાબજામુન કર્યા. એક પ્રોડક્ટને સ્કેલ ઉપર લેતા ગયા. અને ટ્રેડિશનલી લોકો ખાલી દુકાનમાં મીઠાઈ વેચતા હતા. અમે ચેન્જ કર્યું ફોર્મેટ. અમે હર દુકાનને મીઠાઈની દુકાન બનાવવાનું ઉદ્દેશ રાખ્યું હતું. અને આજે અમે મોર દેન 6000 દુકાનમાં અવેલેબલ છીએ સૌરાષ્ટ્રમાં, અને આખા ગુજરાતમાં અત્યારે 12000થી ઉપર અવેલેબલ છે. છતાં એની ઉપરાંત અમે રિલાયન્સમાં, ડીમાર્ટમાં અવેલેબલ છીએ, મોડર્ન ટ્રેડમાં, એની સિવાય વિજેઠા છે, રિજનલ સ્ટોર્સ છે, બંસલ છે બરોડામાં, ત્યાં અવેલેબલ છીએ અમે. ક્વિક કોમર્સ છે જેમ કે બ્લિંકિટ છે, ઝેપ્ટો છે, એમાં અમે અવેલેબલ છીએ. અને તમામ ચેનલ્સમાં અમે માલ મૂકેલો છે અમારો. પ્રોડક્ટ્સમાં છેલ્લા 20 દિવસમાં અમે લોન્ચ કર્યું છે ફરીથી જે અમે પહેલાં વેચતા હતા. અને અમને એવું થયું કે એક લાઈવ સેમ્પલિંગ કરીએ, કે અમે ઘી પણ લોન્ચ કર્યું છે. અને અમે એક જ બ્રાન્ડ છીએ જે કાવ અને બફેલો ઘી અલગથી વેચીએ છીએ. તો અમને એવું થયું કે ભાઈ ઘીનું સેમ્પલિંગ કરાવીએ. સેમ્પલિંગ કરાવવા માટે કંઈક પ્રોડક્ટ બનાવવી પડે, ઘી ડાયરેક્ટ કન્ઝમ્પશન તો કોઈ કરશે નહીં. એટલે અમને એવું થયું કે જલેબી બનાવીએ. જલેબી અમારી પોપ્યુલર છે અને લોકો સારી ફ્લેવર ટેસ્ટ કરે ને ઘીની ખબર પડે કે ભાઈ આવું ફ્લેવર છે, એટલે અવેલેબલ કર્યું અમે જલેબી. 2016માં અમે એક નવી ફેસિલિટી ક્રિએટ કરી હતી, જે 1.5 લાખ સ્ક્વેર ફીટની ફેસિલિટી છે અને 100% USFDA અપ્રુવડ યુનિટ છે અને ISO સર્ટિફાઈડ યુનિટ છે. અને સ્ટેટ ઓફ આર્ટ ફેસિલિટી છે, ફૂલી ઓટોમેટેડ લાઇન છે, દરરોજની 40 ટન મીઠાઈ બની શકે, 1 લાખ લીટર મિલ્ક હેન્ડલિંગ કેપેસિટી છે. અને અમે US પણ એક્સપોર્ટ કરીએ છીએ, એટલે અમે USFDAનું અપ્રુવલ લીધેલું છે. અને વી આર ધી ઓનલી કંપની હેવિંગ બફેલો મિલ્ક પનીર અપ્રુવલ ફ્રોમ USFDA. એટલે બફેલો મિલ્કની અપ્રુવલ અમને USFDA આપેલી છે.